બેસવાની વ્યવસ્થા કરેલી છે. તો આજનો કાર્યક્રમ જોવા જેવો નહીં પણ માણવા જેવો જાણવા જેવો કાર્યક્રમ છે. એટલે તમામને નવના નિયોજન સ્ટેજની આજુબાજુમાં જે પણ મિત્રો ઊભા છે, મંદિરના પટાંગણમાં પાછળ ભોજનાલયમાં સ્વયંસેવકોનો ગામ લોકોનું જરૂર ન હોય તો સંતવાણી મંડપમાં જરૂરથી પધારે અને બેસવાની ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે. જય હો. અને ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે શક્ય હોય તો એક બાજુ બેસે એટલે બહેનોને પણ બેસવાની વ્યવસ્થા જળવાઈ રહે, મર્યાદા જળવાઈ રહે. એટલે તમામ ભાઈઓને વિનંતી કે ગમે એક બાજુ બેસે. જય હો. નમો નારાયણ. સંતવાણીની શરૂઆત કરતા પહેલા જેટલા પણ બેઠા છે, થોડોક ઠંડીનો માહોલ છે, પણ બે હાથ ઊંચા કરી એવો નાદ કરીએ, એવો જય જયકાર કરીએ. આજની રાત છે ઉજાગરો નહીં, મારે તમારે જાગરણ થઈ જાય ભલામણ. એટલે ઠંડીનો માહોલ છે, બે હાથ ઊંચા કરી અને એવો જયકાર કરીએ. અને એમાંય પાપ લાગે ને તમ તારી હો ના આડોહી પાડોહી નાપી દેજો. બરાબર, કારણ કે હવે અમારી પાસે ઘણું ભેળું છે, એનો રસ્તો નથી ક્યાંય. ગામે ગામ જઈને કીધું છે પાપ લાગે અમને દેજો, તો હવે અમારી પાસે ઘણું ભેગું છે. એટલે જે પાપ લાગે જયકાર કરવામાં એ બધું અમને ફરી વાર દઈ દેજો. પણ બે હાથ ઊંચા કરીને એવો જયકાર કરો બાપુના સાનિધ્યમાં. આજની રાત છે મારે તમારા જાગરણ થઈ જાય. એટલે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. દયારામ બાપાને સનાતન ધર્મ જય. સતગુરુ મહારાજ કી જય. હરી હે હરે ઓમ હરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કષ્ટ હરણ કૃપા નિધિ વિઘ્ન હરણ તું વિશેષ. પાયા લાગુ પ્રેમથી ગૌરી નંદન ગણે.
या देवी सर्वभूतेषु माडी वाणी विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः जोते प्रलंबा जोगदंबा आद्यंबा ईश्वरी ए वदनाम जलंबा चंद्र बंबा तेज तंबा तू खरे होते हथा कंबीर हाकम बजे डाकम बामणे होते हथा कंबीर हाकम बजे डाकम बामणे ये जगमाय पर जा देठ जाहर रासया वड रामणे कंस शिशुपाल कौरवो यादवो भीष्म ने द्रोण जमराज जयवा आ तमाम भाईओने फरीवार नम्र निवेदन करूं जो शक्य होय व्यवस्थाना भाग रूपे बनी शके एम होय तो आगळ बेसी जाओ कारण के આપણે બાપાના સાનિધ્યમાં એમની ફૂલવાડીમાં આનંદ કરવા માટે મળ્યા છે જો વ્યવસ્થાના ભાગ રૂપે અગવડતા પડે એમ ન હોય તો તમામને નમ્ર નિવેદન કે આ બાજુ ગોઠવાઈ જાય ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે એટલે વાહ ધન્યવાદ કંસ શિશુપાલ કૌરવો યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જયવા એ જે કઈક નો ફેસલો કઈક સાથે ઘડો ये जी कहो कलम मां कृष्ण जी कुशल गैवा हिमगिरी पर्वते जता लख्यो फैसलो पांडवो ये वन जता शेर धायो एक प्राचीना पीपले भील ना बाणनो यदि फैसलो जगत नाथे स्वीकारो फैसलो जगत नाथे स्वीकारो जय दयाराम बाबा दयाराम बाबा पण रे तो जगदंबा मातो जोगणी अन माताजी अमे जपीए थी हाराजा पण यखांड रे तोला दीवड़ा बोले और रे माडी परगट या बोया तो शांति करण जगभरा आन माडी गडान गडन गडाई भवगाट पण शांति करा आ तो शांति करण जगभरा आन माताजी गडान गडाई भवगाट एथी नमो नमो तोने आद्य नारायणे और रे माडी परगात या बोया बोया वागे भी
વાદળિયું બને અને આ બધાના સુકાઈ સંસારમાં એ દયારામ કુંવર હો બાવળિયા વરે હો વાદળિયું બને અને બાલુડાના સુકાઈ સંસારમાં પછી હરિયાળા જોર ખેતાર દળના ખોડિયા પણ ગોપીપતિ ગોલોકપતિ ગોકુલાનંદ પણ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજ ચાંદ અંતરથી કરો યાદ અને તમારા ચિતડાને જો મળે આરામ અંતરથી કરો યાદ દયારામ બાપાને તમારા ચિત્તમાં જો મળે આરામ પછી તમારી આદિ વ્યાધિ ઉપાધિઓ અંતરથી કરો જો યાદ અને તમારા ચિત્તને મળે આરામ તમારી આદિ વ્યાધિ ને બધી ઉપાધિઓ ડામે ડાયા રામ સોરઠ ઘેડની આ ધીંગી ધરતી અને એવાય નાનડિયા ગામના પાદરમાં આ ઘેડની ધીંગી ધરતી માટે એક એવા સમર્થ સંત એવા મહાન પુરુષ પૂજ્ય પ્રાતસ્મરણીય ડાયારામ બાપાના સાનિધ્યમાં જ્યારે મારે તમારે આજની રાતે ભજન રૂપી ભાવ લઈ આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલી તું હરવા નવલખ તારા નીચે બેઠા તું કયે કુપડે તરવા અહીંયા તો 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે જેણે જેણે ભજન કર્યું જીતા મનવા વજન કરે હારે ભલા માણસ જેણે જેણે આ ધરતીમાંથી ભજન કરી બતાવ્યું છે સંત દાતાર સુરવીરના તો કેટલાય દાખલા છે ઈમાયલા એક સમર્થ સંત પૂજ્ય ડાયારામ બાપાના સાનિધ્યમાં એમની આ 136મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ કાલે બાપાની 136મી જન્મ જયંતિ છે પૂજ્ય બાપુના ચરણોમાંથી કોટી કોટી વંદન કરું છું એમની જગ્યાને નમન કરું છું જોકે અમારું વતન તો અહીંથી 250 કિલોમીટર દૂર ત્યાંથી બાપાના સાનિધ્યમાં આજ આનંદ કરવાનો એમના ગુણગાન ગાવાનો આજ આનંદ છે એના સાનિધ્યમાં જ્યારે આજ ગુણગાન ગાવાનો અમને મોકો મળ્યો છે ત્યારે આશ્રમ સેવકગણ અને તમામ વ્યવસ્થાપકો વધે અહીંયા જે પણ મહેમાનો પધાર્યા છે ગામ લોકો છે તમામનું અહીંના સ્ટેજ પરિવાર વતી સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું જય હો तो साधु संत जगत कहे बावड़िया वड़ा सम्राट पण साधु तो दयाराम बापा को जगत कहे नानड़िया ना संत वड़ा सम्राट
પણ હું ભેટો ભેટો થાય આવા સાધુ છે અરે તો મારો મન ક્યોય થઈ જાય ન્યા દેવો અનદિન ને અને રટવો આ બે હોઠ થી રટવું હરિનું નામ પણ દેવો દેવો અનદિન ને અને બે હોઠ થી રટવું હરિનું નામ કરવા જગતમાં બે કામ હાથા શંકરા પલટ લાડ વાટ ઝાટ ઘાટ ઘાટ ની પટલા લે ઝાટુ પાટ યને ઉલાટ પલટ લાડ વાટ ઘાટ 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 ની પટલા લે કો પાટિયા બીજો કટ ઘાટ ઘાટ દેન ઘાટ ઘાટ સાનિધ્યમાં ભજન રૂપી ભાવ લઈને જ્યારે મારે આજે તમારે જ્યારે મળવાનું થયું હોય ત્યારે તમામ મહેમાનોને ગ્રામ લોકોને તો આવકારું છું પણ એમના સાનિધ્યમાં જ્યારે ભજન રૂપી ભાવ લઈને મારે તમારે મળવાનું થયું હોય ત્યારે બાપાના સાનિધ્યમાં અહીંયા જે પણ પધારા છે એમના બાગના હવ ફૂલડાઓ ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા ઇન્સાન की औलाद તું ઇન્સાન બનેગા અહીંયા તો એના સાનિધ્યમાં હંધા હેરકા હોય ભાઈ પછી કોઈ પણ આવે એમના સાનિધ્યમાં જ્યારે તમામ ફૂલડાઓ બધા એક થઈને મળ્યા છે ત્યારે પટેલ સમાજનું ગૌરવ અને સંતો જેવું જેમનું વિવેકી જીવન સેવા અર્જણભાઈ સિંગાળા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમના જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું આપણે પાટીદાર સમાજનું પોતે ગૌરવ છે એમને આપણે સાંભળવા એ જીવનનો લાવો છે ખરેખર દેશી વાણી એમની પાસે પડી છે એટલે અર્જણભાઈ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારબાદ ગેડ પંથકનું ગૌરવ વિજયભાઈ મોકરિયા પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીઓના ગળાથી વધાવશું આપણે અને જો કે મારો પરિચય મારે અહીંથી દેવાનો ન હોય પણ હાવ અજાણ્યું શેર દાદામાં ક્યાંક ને કાંઈક ઓળખીતા નીકળે એટલે અહીંથી 250 કિલોમીટર સુધી વ્યા જાઓ અહીંયા હું આવ્યો ત્યારે ભાઈને વાત કરતો હતો ડાયારામ બાપાના સાનિધ્યમાં આશ્રમમાં પગ મૂક્યો ને એટલે અમને અમારી વાળાકની ધરતીનો બગદાણા વાળો બાવળિયો યાદ આવી ગયો યાર સાહેબ એ સંતોની ભૂમિ છે જ્યાં ભજનનો હરિહરનો આનંદ થાય છે આ સંતોની ભૂમિ છે બગદાણાની ભૂમિની પાસે ભગુડા અને ભગુડાની પાસે નાનકડું ગામ મવાની ધરતીમાંથી આવીએ છીએ સુરજભાઈ આહિર મારું નામ છે આપ સૌને બને એટલા પ્રયત્નો એડવર્ટાઇઝ તરીકે સાહિત્યની દુનિયામાં નાનું એવું નામ છે થોડો એવો દામ છે પણ આપ સૌને મને એટલી આનંદ કરાવવાની કોશિશ કરીશું ત્યારબાદ અમે કલાકારો ગમે એટલું અહીંથી ઉજળું ગાતા હોય આજે વગાડવા વાળા છે અમારી પાંખું છે અર્જણભાઈ કહેતા હતા અમારા પ્રતિક ઉસ્તાદ અમારા પંથકનું ઘરેણું છે દોઢની મોટર છે પણ હાડા હાથની મોટર જેવું કામ આપે તમને કોઈ દેખાય નહીં પણ આનંદ કરાવશે ત્યારે મજા આવશે એ બંને ઉસ્તાદ વિજયભાઈ અને પ્રતિકભાઈ બંનેને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો ત્યારબાદ ધીરા ધીરા વગાડ મારા બેનજોનો વિજાણા અમારે રવિભાઈ રાજુલાથી એમને જોરદાર તાળીઓથી વધાવો મંજીરાના માણીકર વાજિંદ્ર હાવ નાનું પણ કામ બહુ મોટું ભાઈ એ વગાડતા હોય એમને બીક ન લાગે એટલે અમને બીક લાગે એનું કારણ છે કારણ કે એની મજામાં આવી જાય પછી એને આમ જ કરવાનું રહે અમારે ધ્યાન આજુબાજુ વાળાને રાખવાનું લઈને તૂટી ગયો તમારા માથામાં આવે
એટલે પાછળનું મંદિર હોય પણ ભજનની દુનિયામાં હવાર થાય તો હોનાનું કરીને બતાવે મંજીણાના માણીગર મનોજભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અને અમે અહીંથી ગમે એટલું પેટ બળ કરીને તૂટી જાય પણ આવો હારો સાઉન્ડનો હથવારો ન હોય તમે ગાઈ નો કે આ પંથકનું ગુજરાતમાં જેમનું ગુંજતું નામ છે ગેબી ધ્વનિ સાઉન્ડ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આખો સ્ટેજ પરિવાર હતી કદાચ વિડીયો શૂટિંગ વાળા ભાઈઓનું નામ નથી આવડતું પણ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો કારણ કે મેં વાત કરીને કે હા વજાયનું શેર દાદા આમાં કોક ઓળખીતા નીકળે એટલે સ્ટેજ પરિવાર વતી આપ સૌને હું આવકારું છું. કદાચ કોઈનું નામ રહી જતું હોય તો માફ કરજો. આગળ ઉપર ગણપતિની સ્થાપના તરફ જવું છે પણ આ ટેસ્ટિંગ કરવું પડે એટલા માટે ઝટપટ ઝટપટ યને ઉલટ પલટ લટ વટ ઘટ ઝટપટ નિપટ લલે કટ દિન કટ દાન મન લપટ મલે જમના કટ રકટ દોકટ કટ સુર કટ તે ન સમે ગણરાવ મત ગરાર ગરાર પત ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે तो धर्म रेसे तो धरा रेसे नकर खपीदा है खुरसान पण एक विषंभर ऊपर और रे तू तो राखने ये बरोहरा कर धार तलवारम कमर कटारम धन पर धारम टंकारम जटाला भूरी लटाला चाल चटाला चरचाला धन केला ढाला सिंह वाला धमा थाला लटाला बोड़ी लटाला चाल चटाला चरचाला धन केला ढाला सिंहन बड़ा बड़ा सिंहन बड़ा दैताला સિંહોની ભૂમિ એટલે આ ગિરનારની ભૂમિ અને ગિરનારનો કાંઠો એટલે આ ઘેડ પંથક આ ધરાની તાસીર એવી છે સાહેબ કે આ ધરાએ ઘણાય શૂરવીરો આપ્યા છે ઘણાય દાતારો આપ્યા છે અને ઘણાય ભક્તો આપ્યા છે એક એક ગામના પાદરમાં જઈને તમે ઇતિહાસ તપાસો સાહેબ એક પથ્થર ઊંચો કરો ને ત્યાં એક ઇતિહાસ નીકળે નેક ટેક અને ધર્મની આયા પાણે પાણે વાત સંત સુરા નિપજાવતી આ સોરઠ દેશની અમીરાત એક પથ્થર ઉચકાવો તો એક દાતારની વાત નીકળે એક પથ્થર ઉચકાવો ત્યાં એક સુરવીરની વાત નીકળે કરી ધરી તલવારમ કમર કટારમ ધન કર ધારમ ટંકારા બંદૂક પહારમ મારા મારમ હાકારમ હોકારમ 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 આ તો હમને ગમે હારમાં અન લાખ વાતે લેવો પણ દુનિયામાં એક દેવો અરે રે ઈ તો વહેમો લાખા વેચ્યા સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું લઈ લેવું ને ભાઈ કોકની પાસેથી તો બહુ મજા આવે પણ દેવું દુનિયામાં એ બહુ ધોયેલું છે ભાઈ દેવું દુનિયામાં એ બહુ વહેમું લાખા વિછ્યા એટલે આ કાર્યક્રમમાં જે પણ સ્વયંસેવકોએ તન મન ધનથી સેવા આપી છે જે પણ વ્યવસ્થાપકોએ આયોજકોએ એ તમામને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ કારણ કે ધર્મ વધે તો ધન વધે માણસના મન વધી જાય મન વધે પછી આપોઆપ માન વધે બધું વધત વધી જાય પણ ધર્મ ઘટે તો માના પાસે ધન ઘટે માણાના માન ઘટે પછી બધું ઘટત જાય
એટલે આવા ધર્મના કાર્યો કરવા એ નાની માના ખેલ નથી. નહીતર ઘણા ઘણા આગા બેઠા બેઠા વાતો કરતા આ બધા નવરાઈના ધંધા છે. તો ખોડોની આઈન પા માંડવા ખબર પડે દીકરાઓ કેટલી વિહે હો થાય. આ બધું અમથું નથી થતું ભાઈ. કરી ધરી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ આ બધું કાંઈક આપણા લોહીમાં પડ્યું હોય ને તો કરીએ કે ભાઈ. લોહીમાં હોય આ સંસ્કારો તો આવે, બાકી લોહીનો નહીં આ દુનિયામાં કોઈનો ન થાય ભલામણ. એટલું યાદ રાખી લેવાના. પણ જે ભોજનના ભાવથી માંડીને આ ભજનનો આ અનેરો સંગમ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આખા આયોજક મિત્રોને તમામને. આવું સારું આયોજન થાય છે. અને આ તમામ જે આ પ્રસંગ 2 દિવસનો ઉજવવાનો છે, જગદીશભાઈ દેવજીભાઈ ગરાળા અને એમના આખા પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. કારણ કે દેવું દુનિયામાં એ દોયલું છે ભાઈ. એટલે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મોછે તાનું ધવરાવીને ધાવાનું, પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથે, વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દાનું કામ નથી. ભગવાનની કૃપાથી જો કઈ મળ્યું હોય તો વાપરવાનું ઠેકાણું છે, એમાં શંકાને સ્થાન નથી. પણ ખીચામાં રૂપિયો ન હોય ને ભાઈ તો હાલે, પણ અમને કલાકારોને સામેથી પડકારો ન આવે તો જીવ તે જીવ મરી જાય ભાઈ. એટલે રૂપિયો તો ભગવાનની કૃપાથી મળ્યો હોય તો વપરાય ભાઈ. નહીં અમુક ને કઈ ઇન્જેક્શન મારો તો ફેર નથી પડતા. એટલે એની આ વાત નથી. એટલે જો જ્યાં મજા આવે ને ખબર છે થોડોક ઠંડીનો માહોલ છે, પણ મજા આવે તો ખાલી એમાં હાથ ઊંચો કરજો એટલે એમને થાય કે ભાઈ અમારું દૂધ દોણામાં જાય છે. દોણામાં જાતું હોય ને તો જ આવા આયોજન થાય, એ કહી દઉં પાછો. એટલે ઘણા કલાકારો કહેતા હોય કે હાથ ઊંચા કરજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે. મારા ભાઈ દૂધ દોણામાં ન જાતું હોય તો આ માંડવા અહીંયા ખોડાણા જ ન હોય, તો ક્યાંક બીજે મુંદરા જોવા બેઠા હોય ભાઈ. નાચતની શંકા મુદ મુદ બંકા ઘમ 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 અને ઘમ 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 તા કુકરૂપતા ટમકા હોવત હમકા ટમ 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 ટા ટમરૂકા. शंका मुद मुद बंका घम घम घमता गुगरू का बोलू का टंका होवत हमका डम डम डंका डमरू का. ભાગા નાખતા રગાવ કવિ ધાગા ભાગા એને ભાગા આગળ જાવે નહીં ભાગા મૃગના હિયાજ થતો કપકા ગણેના ભાગા હાથ લાગે જાવે થતો રીંગે રાજા હોય રાજા હાથ. બધો છંદો સાહિત્ય અંતરના ઊંડાણની કોક ભેદુને જઈને ભણાય, બાકી ચોરે બેહીને ન ચર્ચાય બધી ચિત્તની વાતું શંકરા. હજી કદાચ બીજી ધરતીમાં ગયા હોય સાહિત્યના છંદોમાં દુહામાં પડકારા ન મળે તો હાલે, પણ આ તો યાર સૌરાષ્ટ્રની ધરતી, સોરઠ ઘેડ પંથકની ધરતી છે. દુહા છંદનો અહીંથી ઘા થાય અને તમારો પડકારો ન મળે તો અમે જીવતે જીવ મર્યા જેવું થાય. એટલે बड़ा भारत रचाय काल करवार पांडवार कर्ण पार थार सुधा हुआ कुंड काल का तो पाण नाटकार गार पार आसमान बग पनिंगा थड़क लग हाथ में बदार. रुम सुम ठुम ठुम तारे खेला जमे रमे जमे तळा पटा कटा गाने छुटा देड़ दातो रुम सुम ठुम ठुम रुम सुम ठुम ठुम रुम सुम
जोगंग जटाड़ा बुरी लटाड़ा चाल चटाड़ा चढ़चाड़ा डणके डाढ़ाड़ा सिंहण बाला दहमा थाला दैताला गाला हिरण गाला सिंहण बाला होकारे हिरण हाल काली गोबन वाली नदी रूपाली नखराले मड़िया कसबा तड़पू धाड़ी अंबर नाग सुरा नर पायन में दिगपाल दिगंबर याठ हिडुंगर सात ईसायन जन समय मड़िया कसबा तड़पू धाड़ी अंबर नाग सुरा नर पायन में दिगपाल दिगंबर याठ हिडुंगर सात ईसायन जन समय नवनाथ यने नर को हथनारी हाथ पछाड़ी ते मारे रवराय रवेची जगा प्रवेची वकल वेचिये ईश्वरी माँ वकल वेचिये ईश्वरी नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारिणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष वर्णी नमो राज का रंग पे छत्र धरणी नमो पौन रूपी महाप्राण दाता नमो जगत बख्शी प्रलय जीव दाता पाला नमो गांजती कालिका में घुमाला अदान धरा को रथ बलि यमुनि जरतन पाकता यावा जरतन पाकता यावा जरतन पाक धन्य धरा सौ रठ बलि यमुनि जा रतन पाकता आवा पूज्य समर्थ संत डायराम बापाના સાનિધ્યમાં જ્યારે તમે ભજન રૂપી ભાવ લઈને અહીં એકત્ર થયા હોય ત્યારે જે પરંપરા હોય એના નોખા નોખા રિવાજો હોતા હોય છે એટલે આપણે સનાતનની પરંપરા પ્રમાણે જે પણ શુભ કાર્ય આપણે કરીએ પહેલા ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના કરવી પડે ભજન રૂપી ભાવ લેવો પડે એટલે આ તો એક માહોલ બંધાય આપ સૌની હાજરીની નોંધ લેવાઈ જાય એટલા માટે સાહિત્યની ઘડીક રજૂઆત કરી અર્જણભાઈ સિંઘાળાને વિનંતી કરું કે આવો એમને મજા આવે એવા હોનાની હૂંઢવાળા ગણપતિની સ્થાપના લઈ આપ સૌ ડાયરોને મજા આવે એવા ભજનોની દેશી ભજનોની રજૂઆત લઈ આપ સૌની સમક્ષ રજૂ કરું છું ભાઈ શ્રી અર્જણભાઈ સિંઘાળા